બાવળિયા હા ભુવાજી હલવાયા જાન માન જાન બુન સાકરી જય કપી રાજકોટ શહેર પોલીસના ટ્રાફિક શાખાને અચાનક શું ભૂત ચડ્યું કે રાજકોટ શહેરની ચારે બાજુ હાઈવે ઉપર 150 ફૂટ રિંગ રોડ ઉપર રાજકોટ શહેરમાં ચોકે ચોકે શેરીઓ રસ્તે ટ્રાફિક પોલીસની જ્યારે આખી બટાલિયન બ્રિગેડિયરની ઉતારી હોય એ રીતના વાહન ચેકિંગના નામે ટ્રાફિક નિયમોના દંડના નામે લોકોને કનગળતને હેરાન કરી રહ્યાનો અમારી પાસે ફરિયાદો આવી હતી અને આ ફરિયાદોનો આધારે અમે રાજકોટ શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર સાહેબ ચૈતન્ય માંડલિક સાહેબને જે રજૂઆત કરી છે ક્યાંક ને ક્યાંક તમે ચોટીલાથી રાજકોટ તરફ આવો ત્યારે જે રાજકોટ શહેર પોલીસની હદ શરૂ થાય બામણબોર ત્યાં રાત્રિના 3 વાગે 15 ટીઆરબી બ્રિગેડિયરોનું મોટું ટોળું એ ટોર્ચ લઈને ઊભું હોય ને વાહન ચેકિંગ કરતું હોય. તમે ગોંડલ કે આમ દ્વારકા તરફ જતા હોય તો તમારે ક્યાંક ને ક્યાંક બહારના જિલ્લાના વ્યક્તિઓ છે તેને 10 કિલ્લાઓ પાર કરી અને પ્રસાદી ધરીને જવાની હાલની સ્થિતિ છે. રાજકોટ શહેરની અંદર એ રાત્રિના દિવસના 15 ટોળા કોટેચા કે કેવી હોય. ખરેખર ટ્રાફિક પોલીસની જવાબદારી એ ટ્રાફિક વ્યવસ્થાપનની સાથે સાથે નિયમોનું પાલન કરાવવાનું હોય છે. માત્ર દંડ વસૂલાતના નામે તમે આખી શાખા બનાવો તેવી સ્થિતિ હાલ ઉદ્ભવી છે. બ્લેક ફિલ્મ હોય, કેફી પદાર્થો હોય, કોઈ દારૂ પીધેલો હોય, વ્યસનની હોય, મોટા હોરન હોય તો તેના નામે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ સ્ટેશનો કોમ્બિંગ કરે છે. બ્રિગેડિયરની સત્તા મર્યાદિત છે. બ્રિગેડિયરને લોકો સાથે કઈ રીતના વર્તન કરવું એ ખબર નથી હોતી. એમનો પગાર મર્યાદિત છે. તેમ છતાં સ્કોર્પિયો અને મોટા કરોડોના ફ્લેટો આ આવે ક્યાંથી? સામાન્ય રીતના રાજકોટમાં લોકોને અત્યારે 500,000 રૂપિયા જે કમાતા હોય મિડલ ક્લાસ કે મધ્યમ વર્ગીય એ મેટ્રોલા સાપર નોકરી કરતા હોય તો કડિયાની કામગીરી કરતા હોય તેમની પાસે વ્યક્તિગત વાહન ન હોય એ એમના સાથેના મજૂરો સાથે આવતા હોય તો મોટર વ્હીકલ એક્ટ તો 1000 ટાઈપની છે. તમે હું કે સીએમની ગાડી હોય એમાંય કંઈક ને કંઈક વાંક નીકળે. પરંતુ માનવતા અભિગમ દાખવી અને લોકો ફરીથી ટ્રાફિક નિયમોનું પાલન કરતા થાય એ દિશામાં કામ કરવું જોઈએ. ખાસ કરીને સોની બજારની વાત કરવામાં આવે તો એ જૂનું રાજકોટ છે, તેમાં માત્ર બાઇકો ઘૂસી શકે. ત્યાં રાજકોટ ટ્રાફિક વિભાગના બ્રિગેડિયરો અને કોન્સ્ટેબલો એ સોની અને ચાંદીના વેપારીઓને હેરાન કરી રહ્યા છે. ત્યાં કોઈ બકાલું કે કરિયાણું લઈને ન નીકળતા હોય, ત્યાં ઘરેણા જ નીકળે તો 5,000 10,000ના નામે તોડના નામે ત્યાં વેપારીઓને હેરાન કરવાની અમારી પાસે ફરિયાદ આવી હતી. ખરેખર રાજકોટના લોકો એ અત્યારે ટ્રાફિકના ત્રાસથી તોડ પાણી સિવાય બીજું ટ્રાફિક પોલીસ કાંઈ કરતી નથી અને તેના અમે વિડીયો રૂપી પુરાવા આજે જોઈન્ટ પોલીસ કમિશનર સાહેબને આપ્યા છે. આવનારા 10 દિવસની અંદર જો આ પ્રકારની તોડ પાણી બંધ નહીં થાય તો અમે આવનારા સમયમાં કોંગ્રેસને સાથે રાખીને મોટું આંદોલન કરવાના છે. તબક્કાવાર સહી ઝુંબેશ, ધરણા, ઘેરાવ આવા કાર્યક્રમોની અમે આજે ચીમકી આપી છે. ચૈતન્ય માંડલિક સાહેબે ખૂબ પોઝિટિવ રીતના હકારાત્મક જવાબ આપ્યો છે કે અમારો હેતુ એ રાજકોટની અંદર ક્રાઇમ કંટ્રોલ, બ્લેક ફિલ્મો, નંબર પ્લેટો નથી તે હોય છે. પરંતુ જો તમે ધ્યાન દોર્યું કે બ્રિગેડિયરો ખોટી રીતના કનગળત કરી અને રાત્રિના 3 વાગે કરે તો કોઈ દિવસ બ્રિગેડિયરને કોઈ સત્તા નથી. આવા વિડીયો મેં આપ્યા છે અને એમને કીધું છે કે અમે ટ્રાફિક વિભાગના અધિકારીઓને સાથે સંકલન મિટિંગ બોલાવી આવા પ્રકારની બ્રિગેડિયરોનો જે ત્રાસ છે એ બંધ કરાવું છું. ને જે ટ્રાફિક પોલીસ હોય ખોટી રીતના તોડ કરતા હોય, સામાન્ય રીતના માનવતા અભિગમ દાખવીને નાના મોટું જતું કરવાનું હોય, કોઈ પાસે કંઈક ને કંઈક હોય, સામે એના ઘરે છોકરાઓ ભીખા ન રહે એ દિશામાં માનવતા અભિગમ દાખવવો જોઈએ. આ તમામ બાબતે ગંભીર ચર્ચા છે અને એ બાબતે અમે ચર્ચા કરી છે અને ખૂબ સારો જવાબ આપ્યો છે. જો કાંઈ ચિત્ર ક્લિયર નહીં થાય ને કોઈ પરિણામ નહીં મળે તો આંદોલન કરવા અમે તૈયાર છે.